પેડા ઠંડા કરવા મૂકી દીધા. તમારે સુગર કટનું તમે જાણો એમ કરી જાણી તો તમને ખબર છે. મને લાગે આખી રાત લગભગ આયલા હતા. જેવી રીતના તમે અડાડ્યો ને એટલે આની અંદર ટાઈમિંગ ચાલુ થઈ જાય. ગુડ મોર્નિંગ, રામ રામ બધા ડેર અને સ્વાગત છે મસ્તીના તાજા ઘાણવામાંથી કાઢેલા વ્લોગની અંદર. અને સતત તમે હે ને બહારના જ વ્લોગ જોયા હશે. સુરત જ્ઞાન દુકાનનું ઓપનિંગ કર્યું. અને દુકાનનું ઓપનિંગ એ ભાઈ ખરેખર બહુ જોરો શોરોથી થયું. ઓફ સિઝન હતી તો એ ભાઈ સારું એવું હે ને પબ્લિક આવી ગયું હતું. એટલે ભાઈ બધાનો દિલથી આભાર. છતાં હજી કોઈ ના આવ્યો હોય તો પૂગી જાજો. એલિફન્ટ આઉટફિટ જામનગરની અંદર આપણી દુકાન છે. અને બહુ જાજા સમય પછી તમારા ભાઈ ઘરના દર્શન કર્યા છે. ઘરનું ખાવાનું ખાધું હોય. ઓહો વાત પૂછોમાં. ઓપનિંગમાં તો હું જે હેરાન થયો હોઉં ને કે વાત પૂછોમાં. એમાં હતું એવું કે ઓપનિંગની આગલી રાતે આપણે 5 વાગ્યા સુધી જઈ ગયા હતા. સવારે 8 વાગે ઉઠ્યા હતા. એટલે તે દી હરખી નીંદર ના પૂરી થઈ. અને બીજે દિવસે ઓપનિંગની આગલી રાત હતી ને ત્યાં સાંજે આપણે કંઈ સૂતા હતા ખબર છે? 3:45 આપણે સૂતા હતા. અને 4:30 વાગે આપણે છે ને ઉઠી ગયા હતા. અને ઉજાગરા આવે છે ને ખમાતા નથી. પ્રશ્ન આગલી રાતે છે ને જરીક બહુ જ વધારે પ્રમાણમાં છે ને તીખું શાક ખવાઈ ગયું હતું. એટલે ગેસ, એસિડિટી ને તાવ ને એવું બધું આવી ગયું હતું ને કે વાત પૂછો. ઓપનિંગને દિવસે છે ને મારે બાટલા ચડાવવા જવા પડ્યા. તો અત્યારે આપણે શું કરવાનું? વ્લોગ આપણો કંઈક એક્સપેન્સિવ કાં તો પછી કંઈક એક્સક્લુઝિવ જ હોય. નોટાણ આપણે જવાનું અંજિયાખડી. અમારી બાજુનું ગામનું નામ અંજિયાખડી. અમારા આજુબાજુના ગામના નામ બધા બહુ વિચિત્ર. અંજિયાખડી, પટેલકા, બધા ટૂંકમાં એન્ટિક નામ છે. તો ત્યાંથી સુરતથી મારા માસાની બધા છે ને દ્વારકા હાલીને જાય છે. તો મેં કીધું હાલો આપણે જરીક મળતા આવી. પ્લસમાં આપણે ઓપનિંગમાં પેડા બધું રાખ્યું હતું ને એ જ વધ્યું છે. મેં કીધું હાલો બધાને દેતા આવી. देख सकते हो गाइस, यहाँ पे ये रहा, ये यहाँ पे ये रहा, खोखा भाई रहा है. મેં કીધું આપણે ભાઈ બધું વસ્તુ છે ને બહુ વધારે જ આવ્યા હતા. ચેવડો નાસ્તો ઓપનિંગમાં જેને જેટલું ખાવું એટલી છૂટ, જેટલું પીવું એટલી બધી છૂટ, ચા ને બધું. તો એમાં છે ને ઘણા બધા પેડા વૈતા છે. મેં કીધું હાલો બધાને આજુબાજુ દઈને પૂરા કરી નાખી. હજી ફ્રીજ ખોલવા દો જઈએ. ઓહો પેડા ઠંડા કરવા મૂકી દીધા. પેડા નકરા પેડા સારી કાઢ લઈ ખાવું હું તમારે એક સારી કાઢ લેવાનું. બબે લેયર હે. વાહ ભાઈ, ઓહ ટાઢો પેડો હાબડું કરીને ખાઈ જવાનું. પાણી અંદર છે ને સુગર બહુ જાજુ પ્રમાણમાં તમને બધાને ખબર છે ને પેડાની અંદર. હું તો ખાઈ જાય. મેં તો બહુ જાજા ખાધા. હા ખાંડને નાખ્યું ને ઘણા લોકોને ભાઈ થોડીક સુગરની પ્રોબ્લેમ છે. તમારે સુગર કટનું તમે જાણો એમ કરી જાણી તો તમને ખબર છે તો આગળ થોડીક વારમાં ગ્લુકોમીટરના માધ્યમથી તમે તમારું છે ને સુગર લેવલ જાણી શકો હો. એના માટે મેં સ્પેશિયલ મગાવ્યું છે અગારો કંપનીનું ગ્લુકોમીટર. આની અંદર શું મળે છે તમને જરીક હું કહી દઉં. એક આની અંદર મળે છે યુઝર મેન્યુઅલ મળે છે. બાકી એક છે ને જો કેરિંગ બોક્સ જેવું મળે છે. અને બોક્સની અંદર હું ખોલું તો પહેલી વેલા ભાઈ મને જોવા મળી છે આપણું ગ્લુકોમીટર મેઇન છે એ. એની અંદર એક બેટરી, એક સેલ દીધો છે. આમાં ટોટલ 25 + 25 50 ટેસ્ટ સ્ટ્રીપ દીધી છે. 50 ટોટલ નીડલ દીધી છે આપણે, જેને લેન્સેટ કહેવાય છે. અને એક આ લેન્સેટ ડિવાઇસ કહેવાય છે. આની અંદર જોઈ શકો છો તમે કોકિંગ યુનિટ દીધું છે. અને આની અંદર ટોટલ 9 પ્રિકિંગ છે ને પોઈન્ટ દીધા છે. જેમ કે તમે જોઈ શકો છો 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5 એવી રીતના છે ને ટોટલ 9 છે ને પ્રિકિંગ પોઈન્ટ દીધા છે. આપણું આ ડિવાઇસ એની અંદર પહેલા તમારે બેટરી ઇન્સર્ટ કરવાની છે. અને સૌ પ્રથમ વખત તમારે છે ને ટાઈમ, ડેટ, તારીખ બધું છે ને તમારે સેટ કરવાનું. એના માટે આ 2 બટનનો ઉપયોગ તમે કરી શકો છો. તમે એસ બટન પ્રેસ કર્યો તો તમે વેલ્યુ ચેન્જ કરી શક્યો. અને એમ એટલે કે મોડ દબાવ્યો તો તમે એકમાંથી બીજા ઓપ્શનમાં જઈ શક્યો. જેમ કે અત્યારે યર 2025 ચાલે, પછી ત્યાંથી આપણે મંથમાં જઈ, પછી ડેટમાં જઈ અને પછી આપણે સમય સેટ કરી શકીએ. પછી લોંગ પ્રેસ કરી રાખ્યો એટલે આપણું મશીન ઓફ થઈ જાય અને આપણું ડેટ, ટાઈમ બધું સેટ થઈ ગયું છે. હવે આપણે ટેસ્ટ કરવાનું હોય તો પહેલી વાર તમારે લેન્સેટ ડિવાઇસ ઓપન કરવાનો હોય. એની અંદર તમારે આ બ્લુ કલરની નીડલ ઇન્સર્ટ કરવાની છે. ઇન્સર્ટ કર્યા પછી ઉપરની કેપ એને ટ્વિસ્ટ કરીને ફેરવીને એને કાઢી નાખવાની છે. અને આ ઢાંકણું બંધ કરી નાખવાનું છે. ઢાંકણું બંધ કર્યા પછી આમાં 9 અલગ અલગ પ્રકારના મેં પ્રિકિંગ પોઈન્ટ કીધા હતા ને એમાંથી કોઈ પણ એક તમારે પ્રિકિંગ પોઈન્ટ એને સિલેક્ટ રાખવાનો હોય. જેવી રીતના હું અત્યારે 2.5 રાખું હોઉં. પછી તમારે સિમ્પલી કોકિંગ યુનિટને ખેંચવાનું હોય એટલે આ ઓરેન્જ બટન ઉપર આવી જાય. હવે જે માણસને તમારે સુગર ટેસ્ટ કરવાનું હોય એના આમ ઉપર કાં તો ફિંગર ઉપર પહેલવેલા તમારે આલ્કોહોલ ઘસી લેવાનું હોય. લેન્સેટ ડિવાઇસ આંગળી ઉપર રાખીને ઓરેન્જ બટન દબાવી દેવાનું હોય. એફર્ટલેસલી તમારું ભાઈ પિયર્સિંગ થઈ ગયું હોય. હવે તમારા હાથનો ઉપયોગ કરીને થોડુંક એવું દબાવવાનું હોય જેથી કરીને ભાઈ લોહી થોડુંક તમારું બહાર નીકળી આવે. બીજી બાજુ તમારું મશીન ઓન કરો કે ના કરો કંઈ ફેર ના પડે. એક સ્ટ્રીપ લઈ લેવાની છે. GLU લખ્યું હોય સ્ટ્રીપને તમારે મશીનની અંદર ઇન્સર્ટ કરવાનું હોય. જેવી રીતના તમે ઇન્સર્ટ કર્યો તો એના ઉપર ખાસ પ્રકારનો નંબર આવે છે. જે નંબર છે 254 અને આપણી ડબલીમાં જોઈ લો એ નંબર 254 એ બે સેમ હોવો જરૂરી છે. અહીંયા એસ બટનનો ઉપયોગ કરીને તમે મોડ ચેન્જ કરી શકો. બિફોર મિલ કે આફ્ટર મિલ તમે સિલેક્શન કરી શકો હો. અને ઉપર જે આ નિશાન બ્લિંક દેખાય એનો મતલબ એમ કે તમે હવે ટેસ્ટ શરૂ કરી શકો. ટેસ્ટ બહુ એટલે બહુ જાજો ઈઝી છે. કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ નથી. તમારે સિમ્પલી આ સ્ટ્રીપને લોહી ઉપર છે ને અડાડવાનું છે. જેવી રીતના તમે અડાડ્યો ને એટલે આની અંદર ટાઈમિંગ ચાલુ થઈ જાય. 5 સેકન્ડનું ટાઈમિંગ આની અંદર આવવાનું હોય તમે જોઈ શકો છો.
અને 5 સેકન્ડ પછી તમે રિઝલ્ટ જોઈ શકો. રિઝલ્ટ આપણું આવી ગયું હોય, આપણે સુગરની કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. આ ઉપરાંત આમાં જૂના રેકોર્ડે તમે જોઈ શકો છો, 7 દિવસ જૂના, 14 દિવસ જૂના અને 21 દિવસ જૂના રેકોર્ડે જોઈ શકો. ટેસ્ટ પૂરો થાય એટલે તમારે સ્ટ્રીપને ફેંકી દેવાની, કારણ કે વન ટાઈમ યુસેજ છે અને માર્કેટમાં બીજી વાર મળી રહેવાની. આ ઉપરાંત આ મશીનમાં હે ને બીજા જરૂરી એવા હે ને ઇન્ડિકેટર હે ને દીધા છે. જો આની અંદર તમારે હાઇપો અથવા કેટો દર્શાવે તો તમારે ખાસ ડૉક્ટરની વિઝિટ કરવાની છે, એ તમારે ભૂલવાનું નથી, કારણ કે એની અંદર તમારે વેલ્યુ દેખાડી અને હાઇપો કેટો છે થોડાક રિસ્ક સાઈડ હે ને જઈ શકે છે. તો તમારે ખાસ એવું બતાવે તો તમારે ડૉક્ટરની વિઝિટ કરવાની છે. અને આ તમારે જો અગાઉના ગ્લુકોમીટર લેવું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર રાખી છે. પિન કમેન્ટમાં હે ને હું લિંક હે ને પિન કરી નાખવાનો હોઉં. હવે આપણે મેઇન વિડીયો ચાલુ કરી અને ક્યાં જવાનું છે, બહાર જવાનું, જરીક જતા આવી. હાલો તો ભાઈ આપણે જરીક ગંજા ખડીએ જતા આવી, જરીક મળતા આવી. હાલો ફટાફટ કઈ ગાડી લઈને જાય? કઈ બાબુ કઈ ગાડી લઈ જાવી? જલ્દી બોલો, જલ્દી બોલો. બુલેટ કે એફજેડ? બુલેટ કે એફજેડ? બુલેટ કે એફજેડ? ના એફજેડ લઈ જાવી. હાલો તો પછી મારું ધાયલું નહીં, તમને પૂછ્યું શું કરવા? હાલીને આવા વાળી પબ્લિક ભાઈ એના માટે સ્પેશિયલ જોઈ લો. ચા આપણે લઈ લીધો હા ભાઈ, આપણા માટે સ્પેશિયલ ચા લઈ આવે છે રાધે રેસ્ટોરન્ટમાંથી. બોલો જય દ્વારકાધીશ. કેટલા દી થી હાલીને આવો એના? 14મો દી. આજ પુગાઈ ગયા હે? કાલ પુગા હે. કેટલા કિલોમીટર થયા? 6.5 કિલોમીટર ભાઈ હે ને હાલીને આવે. હાલજો 15 કિલોમીટર તો ખબર પડે. કઈ વાંધો નહીં ભાઈ, મસ્તીનો નાસ્તો પાણી ખાવાનું બધું કરાવી નાખ્યું. હવે તમારો ભાઈ ઘેર ભાગે. સવારથી સાંજનો સમય થઈ ગયો ને તમને કોઈને ખબર નહીં પડી, મને કોઈને ખબર ના પડી. સાચું કહું ને તો, કારણ કે ત્યાંથી પાછો આવતો રહ્યો અને મારા બાપા કે મારે દ્વારકા હાલીને જવું હોય. મેં હાલો તો જાવ. તાન ચડી ગયો કે આ બધા હાલીને જાય તો હું શું કામ ના જાઉં? તો એ જાય છે. તો એને હાટુના લુગડા અને ટુવાલ ને બધું અટાણું હોય ને દેવા જાઉં હું. બહુ જાજા ગયા નથી એટલે એને તો વાર લાગે ને. આપણે શું હે હોન્ડાને ક્લિયર મારવાનું છે તો હાલો હું જરીક મારી લઉં. હોન્ડા નથી, સોરી, યામાહા એફજેડ 150cc. The next day. ગાઈઝ ગુડ મોર્નિંગ. બીજા દિવસના રામ રામ. કાલ હાંજે મારા પપ્પાને બધું દેતો આવ્યો. મોડું બહુ જાજુ થઈ ગયું એટલે ડાયરેક્ટ હોઈ ગયો ને અટણ સવારે મોડો ઉઠીને વહેલો બ્લોગ ચાલુ કર્યો. એ બધા હાંજે આટલું હાલે ને કે તને દ્વારકા પૂરી ગયા. મને પાસે ફોન આવી ગયો, હવે મને તેડી જાય. તો ભાઈ આગળ તેડવા જાય ને કે 4 લઈને આવજે, થાકી બહુ જાજો ગયો. કઈ વાંધો નહીં. મને લાગે આખી રાત લગભગ હાલ્યા હતા અહીંયા. આજે પૂનમ છે ને આજે દ્વારકામાં જે ટ્રાફિક હે ને ભાઈ, નેક્સ્ટ લેવલ ટ્રાફિક હોય. પૂનમમાં જ્યારે પણ આવો ને ત્યારે છે ને બહુ જ અજીબ ટ્રાફિક હોય. એવું મગજમાં રાખીને તમારે આવવાનું. ઘણા લોકો ભાઈ બહારથી આવતા હોય એને ખબર ના હોય કે પૂનમની કેટલી ટ્રાફિક હોય. તો આ બધે ખાસ તમારે ધ્યાન રાખો ને કે પૂનમ છે કે નહીં, કારણ કે પૂનમની બહુ જાજી ટ્રાફિક હોય. પછી તમે ફેમિલી પ્લાન કરીને આવતા હોય પછી હેરાન થતા હો તો તમને ઇન્ફોર્મેશન દઈ દઉં મેં કીધું. તો ગાઈસ ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા અને મસ્તીને જમવા બેસી ગયા, કારણ કે બપોર દિવસ સમય થયો ખાવ બપોર મસાલા શું કે જેવો થાક લઈ ગયા. હું થઈ ગયો અહીં હાલી ગયો મને ખબર છે ભાઈ, થાકી રહી આપણે. તમે તો 50 કિલોમીટર જ હાલ્યા, પણ ઓલા સુરતથી આજે હાલીને આવતા હતા ને 14 દિવસથી 15 દી હાલીને આવે ભાઈ. 15 દિવસ ભેગા જોતા વિચારતા કરો. દર્શન કર્યા 15 દિવસ પાછું આજ જરીક ને ઝડપ કરવું પડે એમ હતું, કારણ કે બપોર પછી બધા મંદિર બંધ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, આપણે જરીક મસાલા પાપડ આવ્યો છે, બીજું પંજાબી શાક મગાવ્યું છે, થોડુંક દાબી લે. અમે મસ્તીનું ખાઈ લીધું. પછી દ્વારકાનો જે ઓલો મોક્ષ દ્વાર કહેવાય ને મેઇન દ્વાર, એને એક જે ઠામે ઊભા હતા. અને પછી જે નજારો જોયો ને ભાઈ, જોઈ જાવ ગાયું હાટું કટલું હાજુ લીલું આવી ગયું છે. આ જ ફૂલ ધરાઈ રહેવાની ગાયું. એમનામ જોઈ લે, એમનામ ઓગઠું ઉપર ઓગઠું કાઢે. જાઉં પૂનમને દિને કાયમ જવો મેળ પડી જાય ને તો સાચું, કારણ કે ના દે કાંઈ કાંઈ બરોબર ન કરે. અમુક ખાલી પ્રસંગમાં જ નાખી દે, તેથી રોગું બગડી જાય. અમે ઉત્તરાયણને દી અમે છે ને ઉત્તરાયણને દામ તો બહુ સારું થાય, પણ ઉત્તરાયણને દી હું તો ના નાખું, ઉત્તરાયણને બીજે દી નાખું, કારણ કે ઉત્તરાયણને દી બધા નાખે એટલે ત્યાં પછી રોગું ઓગઠ જ પડી હોય. એટલે એવું થાય જ્ઞાનની વાત બહુ જાજી થઈ ગઈ છે. મોરબીથી એક મહેમાન આવે છે સ્પેશિયલ મળવાથી, એના માટે થોડી વાર ઉભા રહ્યા અહીં. મોરબી વાળા મહેમાન આવી ગયા હતા, એને મળી લીધું, ઘેર આવી ગયો ને પછી તેથી મેં મોટર ચાલુ નથી કરી અને તમે મોટરવાળો સીન નહોતો જોયો એટલે ફટાફટ મેં એ ચાલુ કરી નાખીએ. મામાદેવને ફટાફટ દર્શન કરી લે, કારણ કે એ કોઈને કોઈ કર્યા નથી. અને આજ ચંદ્રગ્રહણ હોય એટલે બધા ઘરને બહુ જાજુ બહાર નથી કરવાનું ને એવું બધું કંઈક હોય એટલે જ આજ મંદિર વહેલું બંધ થઈ ગયું. મને અટાણમાં છટ ખબર પડી બોલે. અને જોઈ લો કેવું વાતાવરણ થવા માંડ્યું છે, વરસાદી વાતાવરણ જેવું થઈ ગયું. અમારા અહીંથી વરસાદ વયો ગયો છે. તમારા ઇલાકામાં કેવો વરસાદ મને ખાસ કોમેન્ટ કરીને કહેજો. અમુક લોકો કે અમારા હજી વરસાદ આવ્યો જ નથી, અને અમુક કે અમારા અહીં ફાફડાફાડ વરસાદ આવ્યો છે. કેવો વરસાદ છે તમારે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો ભાઈ. સો ધેટ્સ ઇટ ફોર ટુડે ગાઈઝ. આજના વ્લોગ વિડીયો માટે આપણે એટલું જ રાખીએ, કારણ કે વ્લોગ લંબાડો તો નથી પણ હે ને 8 મિનિટની આસપાસ જ છે, એટલે બધા ઇઝીલી એકદમ જોઈ શકે છે.
અને વાળ મારા ઊંચા નથી થઈ ગયા, ચાઇની મેં ઊંચા રાખ્યા કારણ કે એક નવી સ્ટાઇલ આવી છે, નવી ફેશન આવી છે. અને વારંદે એમ કીધું કે આવા કંઈક રાખો તો થોડાક તમે એસ્થેટિક લાગો, એટલે મેં એવી રીતના રાખ્યું છે. અને જેને કરીને ભાઈ ઓલો સુગરની પ્રોબ્લેમ હોય અને ગ્લુકોમીટર મગાવવું હોય તો ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં મેં એને લિંક રાખી લીધી. રેડી? આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં બધાને રામ રામ ડેરન.